Good morning, students. Welcome to the subject of elective business management 2, and we are dealing with the subject of production management specifically. We are in our unit number 2, that is all about plant location, and this is part number 7. In the previous sessions, we have already checked out with these many contents, right? That means from introduction to steps. We have done all the types of the content that you can see it on the screen right now. In the previous session, we have done with the steps or procedures of selection of plant location. I'll refresh it once for you that what is plant location. તો કે plant location એક એવી જગ્યા છે કે જ્યાં ફેક્ટરી સેટઅપ થઈ હોય અથવા તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉત્પાદન કરવા માટેની જે જગ્યા નક્કી થાય છે એને પ્લાન્ટ લોકેશન કહેવાય છે. વાય ધીસ ઇઝ ટુ બી સ્ટડીડ ઇન ડિટેલ. શું કામ આ પ્લાન્ટ લોકેશન છે એ પ્રોડક્શન મેનેજમેન્ટ માટે ખૂબ અગત્યનું વિષય છે? બિકોઝ ઇફ યુ સિલેક્ટ ધ wrong plant, that means if you select the wrong place for your production, then it may turn up into the fatal consequences. That means જો તમે ખોટી જગ્યા સિલેક્ટ કરો છો અથવા તો કોઈ પણ ચૂક થઈ જાય છે પ્લાન્ટના સિલેક્શન વખતે અથવા તો જગ્યાના સિલેક્શન વખતે, સાઇટ નક્કી કરતી વખતે પ્રોડક્શનની, ઇફ દેટ હેપન્સ તો તમને પછી એના બહુ જ ડેન્જરસ રિઝલ્ટ્સ ફેસ કરવા પડે છે. કારણ કે એ એવું ડિસિઝન છે, એ વન ટાઈમ ડિસિઝન છે, લોંગ ટર્મ ડિસિઝન છે અને કોઈ વારે વારે આપણે આપણી ફેક્ટરીની કે આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટની જગ્યા બદલી શકતા નથી. દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પણ પ્લેસ નક્કી થાય એ પહેલાં ઘણા બધા કન્સિડરેશન્સ કર્યા પછી, દેટ મીન્સ ઘણી બધી વસ્તુઓને ઘણા બધા પરિબળોને ધ્યાનમાં લઈ અને પછી જો સિલેક્શન કરવામાં આવે તો દેટ કેન ગીવ યુ ધ બેસ્ટ રિઝલ્ટ્સ, રાઈટ. આજે આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્લાન્ટ લોકેશન છે. દેટ મીન્સ એવા કેટલાય પરિબળ છે. દેર આર સો મેની ફેક્ટર્સ દેટ વી કેન કન્સિડર or we should consider while selecting the plant. That means આપણે આગળના સેશન્સમાં જોયા છે કે જો તમે નેશનલ કે ઇન્ટરનેશનલ જતા હો છો અથવા તો સ્ટેપ્સ સાથે કનેક્ટ કરવું અને કે જ્યારે આપણે કોઈ પણ પ્લાન્ટ લોકેશનની જગ્યા ફિક્સ કરીએ છીએ અથવા ફેક્ટરીની જગ્યા ફિક્સ કરીએ છીએ ત્યારે આપણે વી હેવ ટુ અંડરગો ધ પ્રોસેસ ઓફ 4 સ્ટેજીસ. એ પ્રોસેસ કયો? જેની અંદર ફર્સ્ટ સ્ટેજ ઉપર આપણે યા તો ઇન્ટરનેશનલ જવું છે તો અમુક ફેક્ટર્સનું ધ્યાન રાખવું પડે, અને જો નેશનલ જવું છે દેટ મીન્સ વિધિન ધ કન્ટ્રી ઓર ડોમેસ્ટિક કન્ટ્રીમાં આપણે આપણું પ્રોડક્શન કરવું છે તો પણ તમારે અમુક ફેક્ટર્સને ધ્યાનમાં લેવા પડે, જેને આપણે પ્રાઇમરી અને સેકન્ડરી ફેક્ટર્સ તરીકે ઓળખીએ છીએ. વન્સ દેટ ઇઝ ડન પછી આપણે સેકન્ડ સ્ટેજ પર આપણે રિજિયન ફિક્સ કરવી પડે, એક પર્ટિક્યુલર એરિયા ફિક્સ કરવો પડે, રિજન્સ ફિક્સ કરવી પડે. વન્સ ધ રિજન ઇઝ ટેકન ઇન ટુ અકાઉન્ટ, રાઇટ, ધ થર્ડ થિંગ ઇઝ વી હેવ ટુ ડિસાઇડ ઓન કોમ્યુનિટી ઓર લોકાલિટી કે કઈ જગ્યાએ સ્પેસિફિકલી કયા એરિયામાં આપણે આ રિજનમાંથી કયો એરિયા સિલેક્ટ કરીએ છીએ. એની અંદર 3 ટાઈપના ઓપ્શન્સ મેન્યુફેક્ચરરને મળે છે. અર્બન, વેધર હી વોન્ટ્સ ટુ ગો ફોર અર્બન એરિયા, વેધર હી વોન્ટ્સ ટુ ગો ફોર ધ સબર્બન એરિયા ઓર he wants to take up the rural area. દરેક રિજનનું, દરેક લોકાલિટીનું પોતાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. એટલે કઈ પ્રકારે કઈ જગ્યા સૌથી વધારે સૂટ કરશે એના આધારે પછી જે મેન્યુફેક્ચરર છે એ પોતાનો નિર્ણય લે છે. સો વન્સ દેટ ઇઝ ડન, the third stage is clear, then it is the selection of the perfect site. કે પછી તો કે જે પરફેક્ટ એરિયા છે, પ્લોટ ઓફ લેન્ડ છે, એને આપણે સિલેક્ટ કરીએ છીએ. દેટ કમ્સ અપ એઝ ધ ફોર્થ એન્ડ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સિલેક્શન, રાઈટ. હવે આ સિલેક્શન ઓફ ધ ફાઇનલ પ્લોટ કરતાં પહેલાં દેર આર સો મેની ફેક્ટર્સ. એઝ યુ કેન સી ઇટ, ફેક્ટર્સ અફેક્ટિંગ ફેસિલિટી લોકેશન ઓર પ્લાન્ટ લોકેશન આર શોન હિયર ઓન ધ સ્ક્રીન, રાઈટ. દેર આર સો મેની ફેક્ટર્સ દેટ અફેક્ટ્સ ધ પ્લાન્ટ લોકેશન, કે આ બધાને આપણે ધ્યાનમાં લેવા જોઈએ અને પછી જો કામ કરવામાં આવે અથવા પછી જો સિલેક્શન ઓફ સાઇટ કરવામાં આવે તો આપણે વધારે લોજિકલ અને વધારે રિઝનેબલ સિલેક્શન ઓફ પ્લાન્ટ કરી શકીએ છીએ, રાઈટ. સો લેટ અસ સી ઇટ હાઉ વી આર ગોઈંગ ટુ check this out, right? Okay, let us go with first market proximity. પહેલું છે, when the customers or the markets are located near the plant, the products can be easily supplied to them. પહેલું છે માર્કેટ પ્રોક્ઝિમિટી. પ્રોક્ઝિમિટી એટલે નિયરનેસ, કે માર્કેટ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગથી કેટલું દૂર છે, રાઈટ. જો એ બરાબર નજીકમાં હોય તો તમે આરામથી પ્લાન્ટ
માંથી બનાવેલું જે પ્રોડક્ટ છે તો ફેક્ટરીમાંથી તૈયાર કરેલા પ્રોડક્ટ છે એને ઇઝીલી કસ્ટમર સુધી પહોંચાડી શકશો. ધીસ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન એઝ ધ એડિશનલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ બી એડેડ. દેટ મીન્સ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ એડિશનલ નથી મૂકવી પડતી, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને તમે ઘટાડી શકો છો અને લાઇક દેટ યુ કેન ઇઝીલી રીચ ધ કસ્ટમર્સ. This helps the product to compete well with all that of the competitor's product, and a proximity to market allows companies to meet any sudden shoot in demand, thus providing an advantage over the competitors located at far off the places. That means તમારું યુનિટ જો માર્કેટની નજીક છે, કસ્ટમરની નજીક છે, તો તમે જ્યારે ડિમાન્ડ રાઇઝ અપ થાય છે ત્યારે તમે ફટાફટ ગુડ્સને માર્કેટ સુધી, કસ્ટમર સુધી પહોંચાડીને તમે એ વસ્તુનું એડવાન્ટેજ લઈ શકો છો, જે કદાચ તમારા કોમ્પિટિટર્સ જે દૂર રહે છે, વિચ આર લોકેટેડ એટ ધ far off places from the markets, where they do not get the advantage but you do get it because of the market proximity. So that is the first point. Next factor is proximity of raw materials. Next comes up is nearness to raw materials. If the unit is located near to the availability of the raw materials, the transportation cost can be avoided and this helps to reduce the cost ultimately. Therefore, again, needed quantity required can be easily managed at work. That means once you are near to the raw materials, એટલે જ્યારે raw materialsની જરૂર પડે ત્યારે raw materialને તમે આરામથી એના સોર્સ પરથી ઇઝીલી વિથ લો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પ્રોડક્શન યુનિટ સુધી લાવી શકો છો અને વિથ દેટ યુ કેન ગેટ ધ કોસ્ટ એડવાન્ટેજ, રાઈટ. અને વોટ એવર ધ રિક્વાયર્ડ ક્વોન્ટિટી ઇઝ ધેર, તમારે બલ્કમાં એને સ્ટોર કરવાની જરૂર પડતી નથી. જ્યારે રો મટીરિયલની જરૂર પડે ત્યારે નિયર, કારણ કે ધ સોર્સ ઇઝ નિયર ટુ ધ પ્રોડક્શન યુનિટ, ઇઝીલી ઇટ કેન બી રીચ્ડ, રાઈટ. સો ફર્સ્ટ ઇઝ માર્કેટ પ્રોક્સિમિટી, નેક્સ્ટ ઇઝ પ્રોક્સિમિટી ઓફ રો મટીરિયલ, ધ થર્ડ વન ઇઝ good transportation facility. Region in the urban areas have the advantage of rail, air, water and road transportation. Now, if the unit is located at the places having enough transportation systems, it helps the unit to avoid any kind of delays in getting the raw materials and also selling the manufactured goods to the માર્કેટ. દેટ મીન્સ જો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી સારી છે એવી જગ્યાએ તમે તમારું યુનિટ લોકેટ કરેલું છે તો એનાથી ફાયદો એ થશે કે જો અર્બન એરિયાઝમાં છે તો બધી જ ટાઈપનું ટ્રાન્સપોર્ટેશન તમને અવેલેબલ રહેશે, જેમ કે રેલ છે, એર છે, વોટર છે, રોડ ટ્રાન્સપોર્ટેશન છે, એટસેટ્રા. એન્ડ ઇફ ધ યુનિટ ઇઝ located at the place having enough transportation system, then it helps to avoid any kind of delays. અને તમે કોઈ પણ પ્રકારના ડિલેસ છે જે મોડું પહોંચવાનું છે, જેમ કે રો મટીરિયલ્સને લઈ આવવું અને ફિનિશ ગુડ્સને માર્કેટ સુધી પહોંચાડવું, એ બંને વસ્તુનું જે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી કારણ કે સારી છે એટલે તમે એમાં બંનેમાં ડિલેઝ અટકાવી શકો છો. એમાં તમને ક્યાંય ગુડ્સને લઈ આવવામાં, દેટ મીન્સ રો મટીરિયલ્સને લઈ આવવામાં અને ફિનિશ ગુડ્સને માર્કેટ સુધી પહોંચાડવામાં એટલો સમય લાગતો નથી, એન્ડ દેટ બીકમ્સ એડવાન્ટેજિયસ. The fourth one is availability of power supply. Most of the industries are capital intensive and therefore they are run by power supply. Now, if in case the units are located in the places having no power supply, then it disturbs the whole production, which cannot be afforded. So, it is very important to have the facility of enough power supply in the production site. That means પૂરતા પ્રમાણમાં પાવર સપ્લાય હોવી જરૂરી છે, કારણ કે મોસ્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ છે એ એક્સટર્નલ એનર્જી પાવર સપ્લાયથી ચાલતી હોય છે. નાવ ઇફ દેર ઇઝ નો પ્રોપર પાવર સપ્લાય ઇન ધ લોકેશન દેટ યુ હેવ સિલેક્ટેડ, તો અલ્ટિમેટલી શું થશે તો કે પ્રોડક્શન છે એ લાંબા સમય સુધી તમે ચલાવી ન શકો, અનઇન્ટરપ્ટેડ ચલાવી ન શકો અને તમારે પાવર સપ્લાય રિલેટેડ ઘણા બધા પ્રશ્નો ફેસ કરવા પડે. Instead, if you have located the plant at where you have a proper availability of the power supply, you can afford it. તમે કોઈ પણ ડિસ્ટ્રપ્શન ત્યાં થતું નથી, ડિસ્ટર્બન્સીસ પાવર સપ્લાય લઈને આવતા નથી, એન્ડ સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ હેવ ધ ફેસિલિટી ઓફ ઇનફ પાવર સપ્લાય એટ ધ પ્રોડક્શન સાઇટ. ઘણી બધી વખત આપણે સાંભળતા હોય લોડ શેડિંગ થઈ જાય છે, કલાકો સુધી ઇલેક્ટ્રિસિટી કે જે પણ પાવર સપ્લાય છે એ પાછી મળતી નથી હોતી, તો એને લઈને ઘણા બધા પ્રશ્નો પ્રોડક્શનની સાયકલને થતા હોય છે કે પ્રોડક્શન સાયકલ છે એ પછી તમે કોન્સ્ટન્ટલી કન્ટિન્યુઅસલી ચલાવી શકતા નથી, એન્ડ દેર કમ્સ અપ સો મેની ટાઈપ્સ ઓફ પ્રોબ્લેમ્સ ધેન. તો એ વસ્તુને અવોઇડ કરવા માટે એવી જગ્યા સિલેક્ટ થવી જોઈએ જ્યાં દેર ઇઝ ઇનફ પાવર સપ્લાય અવેલેબિલિટી, રાઈટ. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ ફિફ્થ વન, અવેલેબિલિટી ઓફ એમ્યુનિટીઝ.
Now the amenities એટલે facilities, right? The basic amenities like water or connected roads is very important for the construction of the site as well as at the time of manufacturing also. So even if the proper sanitation, drainage and waste disposal facilities are ડિઝાયરેબલ, આ બધી જેવી ફેસિલિટીઝ છે જે કોઈ પણ પ્રોડક્શન યુનિટને જોઈએ. ઇટ ઇન્ક્લુડ્સ વોટર, ઇટ ઇન્ક્લુડ્સ કનેક્ટેડ રોડ, ઇટ ઇન્ક્લુડ્સ સેનિટેશન, ડ્રેનેજ ફેસિલિટી, વેસ્ટેજ ડિસ્પોઝલ. એ સાઇટ સિલેક્ટ કરતી વખતે અને પછી મેન્યુફેક્ચરિંગ કરતી વખતે પણ એટલી જ અગત્યની છે. એન્ડ દેટ ઇઝ વાય પ્રોપર અવેલેબિલિટી ઓફ એમ્યુનિટીઝ શુડ બી ધેર. સિક્સ્થ પોઈન્ટ ઇઝ અબાઉટ ધ ગવર્મેન્ટ પોલિસીઝ. માઇન્ડ યુ, આપણે શું કરીએ છીએ? ફેક્ટર્સ કરીએ છીએ, ડિટર્મિનન્ટ્સ કરીએ છીએ, એવા બધા પરિબળોની વાત કરીએ છીએ જેને ધ્યાનમાં લઈ અને પછી જ પ્લાન્ટ લોકેશન અથવા તો પ્લાન્ટની જે જગ્યા છે, ફેક્ટરીની જે જગ્યા છે એ સિલેક્ટ થવી જોઈએ. કમ ટુ ધ સિક્સ્થ વન, દેટ ઇઝ ગવર્મેન્ટ પોલિસી. નાઉ સ્ટેટ પોલિસીઝ having various incentives for the manufacturers, maybe taxation policy and other promotional efforts are always preferable sites. એટલે એવી જગ્યા જ્યાં ગવર્મેન્ટ છે એ ઇન્સેન્ટિવ્સ આપતી હોય મેન્યુફેક્ચરરને પ્રોડક્શન માટે, ત્યાં ટેક્સેશન ની જે રેટ્સ હોય એમાં ઘટાડો હોય, રાઈટ? દેર ઇઝ ટેક્સ એવિઝન્સ ઓર વી કેન reduce the tax to some extent, or government provides this facility of having the less taxation being collected. તો એવી જગ્યા અથવા તો પ્રમોશનલ એફર્ટ્સ લીધી હોય, ગવર્મેન્ટ પોતે એરિયાને ડેવલપ કરવા માગતી હોય, એટલે દે આર પ્રોવાઇડિંગ સો મેની ટાઈપ્સ ઓફ ફેવરેબલ ફેસિલિટીઝ. તો એવી જગ્યા હંમેશા પ્રિફરેબલ સાઇટ્સ હોય છે, બરાબર? મેની સ્ટેટ પ્રમોટ્સ ધ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ ઇન ધ રિજિયન બાય ડેવલપિંગ ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સ, industrial estates, etc. Many other facilities are also offered by the government, helping the unit to grow and prosper. ઘણી બધી વખત સ્ટેટ ગવર્મેન્ટ હોય એ બહુ કીન હોય ઓન ડેવલપિંગ ધ ઇન્ડસ્ટ્રી વિથ ધ હેલ્પ ઓફ એ લોકો, એટલે એના ઇન્ડસ્ટ્રીઝ એમના સ્ટેટમાં ડેવલપ થાય એના માટે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સ વિથ ફૂલ ફેસિલિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિથ ફૂલ ફેસિલિટીઝ આર ડેવલપ, એન્ડ મેની અધર facilities are also offered by the government so that you can the industries can grow, industries can prosper. If such site is selected, it becomes very beneficial. એટલે ગવર્મેન્ટની પોલિસીઝનો લાભ લઈ શકાય, એમની જે ઇન્સેન્ટિવ્સ છે એનો લાભ લઈ શકાય એવી જગ્યા જો સિલેક્ટ કરવામાં આવે તો દેટ ઇઝ બેસ્ટ, રાઈટ? સો ઇન ધીસ સ્લાઇડ વી હેવ સીન availability of power supply, availability of the amenities, or you can call it facilities, and government policies, or you can say favorable government policies, right? Come to the next one, seventh one, environment and community. ઘણી વખત ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે જે એન્વાયરમેન્ટને હાર્મ ન કરતી હોય, અથવા એન્વાયરમેન્ટને હાર્મ ન કરવી જોઈએ, અથવા એન્વાયરમેન્ટને અમુક પ્રમાણમાં ઇટ હાર્મ્સ ધી એન્વાયરમેન્ટ ઓર ઇટ અફેક્ટ્સ ધી એન્વાયરમેન્ટ. તો એવી જગ્યા કે જ્યાં એન્વાયરમેન્ટને ઓછામાં ઓછું નુકસાન થાય, જો આજુબાજુમાં રેસિડેન્શિયલ એરિયા હોય અને ઇફ યુ આર ડિસ્કાર્ડિંગ or if you are say the waste disposal is such કે આજુબાજુના રેસિડેન્શિયલ એરિયામાં કે લોકોને નુકસાન થાય છે, લોકોને તકલીફ ભોગવવી પડે, એવી જગ્યા સિલેક્ટ કરવી જોઈએ નહીં. સો એન્વાયરમેન્ટ એન્ડ કમ્યુનિટી શુડ બી ટેકન કેર ઓફ સો દેટ અલ્ટિમેટલી ના એન્વાયરમેન્ટને કોઈ પણ પ્રકારના સે પ્રોડક્શનથી નુકસાન થાય કે ન કમ્યુનિટી મીન્સ પીપલ હુ આર લિવિંગ અરાઉન્ડ, એ લોકોને કોઈ હેલ્થ ઇશ્યુઝ થાય, કોઈ બીજા પ્રોબ્લેમ્સ થાય પ્રોડક્શન યુનિટને લઈને, રાઈટ? 8th one comes it is proximity to subcontractors. ઘણી બધી વખત એવું હોય કે પ્રોડક્શન કરતી વખતે ઘણા બધી વસ્તુઓ કોન્ટ્રાક્ટિંગ કરવામાં આવતી હોય, જેમ કે સ્પેર પાર્ટ્સ છે, બીજા કોઈ ટૂલ્સ છે કે સે બીજા કોઈ એવા સબ કમ્પોનન્ટ્સ છે જે કોઈ તમને જોબ વર્ક દ્વારા આપણે બીજા પાસેથી બનાવડાવતા હોય, સબ કોન્ટ્રાક્ટિંગ દ્વારા આપણે બીજા પાસેથી તૈયાર કરાવડાવતા હોય અને એની એસેમ્બલી કરતા હોય, રાઈટ? એની એસેમ્બલી એટલે પછી એ સબ કમ્પોનન્ટ્સને ભેગા કરી અને એક આખું ઇક્વિપમેન્ટ કે મશીન કે પ્રોડક્ટ તૈયાર કરતા હોય. હવે આવા સંજોગોમાં જો આપણી પાસે સબ કોન્ટ્રાક્ટર જેની પાસેથી આપણે જોબ વર્ક કરીને લેવાનું છે એ જો પ્રોક્ઝિમિટીમાં ન હોય, દેટ મીન્સ નિયરનેસ પ્રિમાઇસીસમાં કે નિયરનેસ એક્સેસમાં ના આવતા હોય, તો દેટ બિકમ્સ અ કાઇન્ડ ઓફ કોસ્ટલી અફેર. એટલે પ્રોક્ઝિમિટી ટુ સબ કોન્ટ્રાક્ટર્સ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ટુ કન્સિડર. હવે એ વિચારવાનું છે કે આ
ફેક્ટર ક્યારે ઇમ્પોર્ટન્ટ છે? જ્યારે તમે આઉટસોર્સિંગ કરતા હો, બહારથી વસ્તુઓ લઈ આવો છો, બહારના કમ્પોનન્ટ્સ ઉપર, બહારના એટલે કોઈ બીજા કમ્પોનન્ટ્સ તૈયાર કરે, સ્પેર પાર્ટ તૈયાર કરે, સબ કમ્પોનન્ટ તૈયાર કરે, એના ઉપર આપણી ડિપેન્ડન્સી હોય, ત્યારે સબ કોન્ટ્રાક્ટર્સ નજીકમાં હોય, એ લોકો બનાવીને તૈયાર કરીને રાખે અને પછી આપણે ક્વિકલી વી કેન એક્સેસ દેમ એવી જગ્યા હોવી જરૂરી છે. ઇફ દેટ ડઝ નોટ હેપન, દેન વોટ હેપન્સ ઇઝ કે આપણે બધી જ વસ્તુમાં ડિલેઝ સહન કરવો પડે. So getting the subcomponents and subparts from the from the subcontractors becomes difficult. At the same time એ પછી આપણી આખી પ્રોડક્શન સાયકલને ડિસ્ટર્બ કરતું હોય છે. So even proximity to subcontractors is important point to be considered. Next comes up is availability of or easy availability of cheap land. See, ફેક્ટરી છે કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એને ઘણી બધી લેન્ડની, જમીનની જરૂર પડે, કારણ કે એનું હોરિઝોન્ટલ સેટઅપ હોય. બેઠાઘાટની ફેક્ટરી હોય તો તમે આખી જ યુનિટનું જે લેઆઉટ, આના પછીનું આપણે જે યુનિટ કરશું કે જેની અંદર ઇન્ટરનલ ડિઝાઇનિંગ છે, ઇન્ટરનલ અરેન્જમેન્ટ ઓફ ધ ઇક્વિપમેન્ટ્સ છે, એ ઇઝી થઈ જાય. એટલે ક્યારેય ફેક્ટરીઝ હોય એ તમે ફ્લોર્સમાં અથવા તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં ક્યારેય ફેક્ટરીઝ આપણે જોતા નથી હોતા. એનું કારણ એ છે કે એનું હોરિઝોન્ટલ સેટઅપ હોય તો જ એને અનુકૂળતાથી પ્રોડક્શન થઈ શકે છે. હવે એવા સંજોગોમાં યુ નીડ લોટ ઓફ લેન્ડ, એન્ડ ઇફ લેન્ડ કોસ્ટ યુ ટુ હાઈ, દેન ઇટ વિલ બી અગેન અ કોસ્ટલી અફેર. એટલે તમારે એવી લેન્ડની જરૂર પડે જે કમ્પેરેટિવલી ચીપલી અવેલેબલ હોય, અથવા સસ્તામાં તમને એ જમીન મળતી હોય, તો તમે વધારે જમીન લઈને આખી ફેક્ટરીને વધારે સારી રીતે સેટઅપ કરી શકો છો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ધ cheap land and it should be easily available also, right? તો હંમેશા મેન્યુફેક્ચરર હોય એ પોતાની લેન્ડનો ટુકડો જ્યારે એક્ઝેક્ટ સાઇટ નક્કી કરે છે ત્યારે એ એવી લેન્ડ હંમેશા પ્રેફર કરશે કે જે ચીપલી અવેલેબલ હોય અથવા તો કોસ્ટ ઇફેક્ટિવલી અવેલેબલ હોય, રાઈટ? સો દેટ ઇઝ ધ 9th પોઈન્ટ. 10th ઇઝ લો કન્સ્ટ્રક્શન કોસ્ટ. ઘણી વખત લેન્ડ ચીપ હોય પણ ત્યાં કન્સ્ટ્રક્શન કરવા જાઓ તો કન્સ્ટ્રક્શન કોસ્ટ ઘણી બધી મોટી આવી શકે અથવા તો વધારે આવી શકે. એવા સંજોગોમાં યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ સચ અ પ્લેસ વેરીન બોથ ધ થિંગ્સ કેન બી મેનેજ. દેટ મીન્સ લેન્ડ પણ એફોર્ડેબલ પ્રાઇસીસ ઉપર અવેલેબલ હોય, એટ ધ સેમ ટાઈમ there is low construction cost, right? So લો કન્સ્ટ્રક્શન કોસ્ટ હશે તો ઓવરઓલ તમારું કોસ્ટિંગ છે એ નીચું આવે અને એનાથી પ્રોફિટ માર્જિનને વધારી શકાય છે. નેક્સ્ટ કમ્સ અપ ઇઝ અવેલેબિલિટી ઓફ ચીપ એન્ડ સ્કિલફુલ લેબર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સી ધ ફેક્ટરીઝ ઓર ધ લેઆઉટ ઓર ધ પ્લાન્ટ્સ કેન બી say capital intensive or labor intensive. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય યા તો લેબર ઇન્ટેન્સિવ હોય યા તો say લેબર ઇન્ટેન્સિવ ઓર કેપિટલ ઇન્ટેન્સિવ હોય. કેપિટલ ઇન્ટેન્સિવ એટલે જ્યાં મશીનરીઝ દ્વારા પ્રોડક્શન વધારે પ્રમાણમાં થાય છે, ત્યાં વધારે રોકાણની જરૂર પડે છે, કારણ કે બધા જ લગભગ ફંક્શન્સ છે મશીન્સ દ્વારા થતા હોય છે, તો એને કેપિટલ ઇન્ટેન્સિવ કહેવાય, રાઈટ? ઓન ધ અધર હેન્ડ જે બીજું છે એ લેબર ઇન્ટેન્સિવ છે. તો લેબર ઇન્ટેન્સિવ એટલે ત્યાં એ ફેક્ટરીની અંદર, એ પ્રોડક્શનની અંદર વધારે એઝ કમ્પેર ટુ મશીન્સ લેબરનો ઉપયોગ થાય છે, રાઈટ? તો અને ધેટ ટુ એટ ટાઈમ્સ કેવું હોય કે એ લેબર પણ કેવું હોવું જોઈએ, તો કે સ્કિલફુલ લેબર હોવું જોઈએ, સ્કિલ્ડ લેબર હોય, એને એ પ્રક્રિયા, એ પ્રોડક્શન પ્રોસેસીસ છે બરાબર આવડતા હોવા જોઈએ, દે આર ટ્રેન્ડ ઇનફ. જો એવી ટાઈપનું સ્કિલફુલ લેબર ઉપર તમારું જો પ્રોડક્શન ડિપેન્ડન્ટ હોય તો તમારે એ ખાસ જોવું પડે કે સ્કિલ લેબર આપણને રિઝનેબલ અને એફોર્ડેબલ વેજ રેટ્સ ઉપર અવેલેબલ થાય. તો એવી જગ્યાએ આપણે યુનિટને લઈ જવું જોઈએ કે જ્યાં આવા સ્કિલફુલ લેબર ઘણી બધી માત્રામાં અથવા ઘણા બધા નંબર્સમાં એટ એફોર્ડેબલ વેજ રેટ્સ વી કેન ફાઇન્ડ ઇટ આઉટ, રાઈટ? સો દેટ ઇઝ પોઈન્ટ નંબર 11, that is availability of cheap and skillful labor. Next and the last one comes up is availability of residencies, schools, hospitals, etc. જો તમારે ક્યાંય ફેક્ટરી લોકેટ કરવી છે તો ઘણી વખત એવું હોય કે ધ ફેક્ટરી ઓનર વોન્ટ્સ દેટ there should be the society being developed, residences being developed for the employees, so that employees have quick access of the factory on one hand, and then the whole thing like township is developed, right? કે જેની અંદર રેસિડેન્સીસ હોય, ઇનફ સ્કૂલ્સ અને હોસ્પિટલ્સની સેવાઓ અવેલેબલ હોય, તો આવી વસ્તુ એ લોકો પોતે જ સેટઅપ કરી શકતા હોય, તો એ પોતાની ટાઉનશીપ ડેવલપ કરે છે.
દેન અધર ઓપ્શન ઇઝ કે કદાચ ઘણા બધા મેન્યુફેક્ચરર્સ પોતાની ફેક્ટરી એવી જગ્યાએ લઈ જવા માગે છે કે જ્યાં રેસિડેન્સીઝ અવેલેબલ હોય, બીજા બધાને એમ્પ્લોઈઝને આરામથી રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ અવેલેબલ થાય, એ લોકોના બાળકો માટે સ્કૂલ્સ છે એ નજીકના એરિયામાં અવેલેબલ હોય, અથવા તો હોસ્પિટલ્સ છે અને અમુક જે ઇમ્પોર્ટન્ટ સર્વિસીસ છે એ પણ ઇઝીલી અવેલેબલ હોય, એક્સેસિબલ હોય, સો દેટ એમ્પ્લોઈઝ ડુ નોટ ફેસ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ. તો આ પણ એક ફેક્ટર હોય છે કે જે ધ્યાનમાં લેવું પડે, especially when you are dealing with many employees. So these are all such factors which affects the selection of the plant location, right? And that is why they have to be considered. Now if you see it, it is market proximity starting from extreme left. We move on to in the form of clockwise direction. Market proximity, proximity of the raw materials, good transportation facility, availability of the power supply, availability of the amenities, government policies, environment and community, proximity to subcontractors, easy availability of the cheap land, a low construction cost, availability of the skillful labor, and at the end availability of the residences, schools, hospitals, etc. That means આ બધા જેવા 12 ફેક્ટર્સ છે, પરિબળો છે, ડિટર્મિનન્ટ્સ છે, જેને ધ્યાનમાં લઈ અને પછી જ લોકેશન સિલેક્ટ કરવામાં આવે તો બેસ્ટ રીતે તમે એ લોકેશનનો ફાયદો લઈ શકો છો અને મેજર જે પ્રોબ્લેમ્સ છે એને આપણે અવોઇડ કરી શકીએ છીએ. સો ધીસ factors are very important to be considered by the manufacturer before selecting the proper plant, right, or proper location or proper site for his factory or manufacturing unit. So here I am ending up with this end of this part 7, right. When we meet next, we'll be dealing with the last part of this unit, that is we'll be dealing with the different methods and techniques, right. So till we meet next, it's a goodbye from my side and take care of yourselves. Thank you.